ધર્મેશ પોસિયા બન્યા જૂનાગઢ મનપાના નવા મેયર તો આકાશ કટારાની ડેપ્યુટી મેયરની જવાબદારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરની કરાઈ પસંદગી। પોરબંદરના જંગલમાં લાગેલી આગ પ્રસરી બિરલા કંપનીના રહેણાંક વિસ્તાર સુધી હાલ કોઈ જાનહાનિના સમાચાર નહીં। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા। 7 માર્ચથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી। દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તો મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રી પહોંચવાનું અનુમાન। જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં બરફનું તોફાન, પહાડ પર તોફાનનો લાઈવ વિડીયો આવ્યો સામે। નુકસાનીના કોઈ સમાચાર નહીં। માયાવતીએ 2 દિવસ પહેલાનો નિર્ણય લીધો પરત। ભાઈ આનંદ કુમારને નેશનલ કોઓર્ડિનેટ પદથી હટાવ્યા। રણધીર બેનીવાલને બનાવ્યા કોઓર્ડિનેટર। પંજાબના ખેડૂતોએ ચંદીગઢ તરફ કરી કૂચ। ખેડૂત નીતિ લાગુ કરવા અને 6 પાકના એમએસપીની માંગ। કેટલાક ખેડૂતોને પોલીસે અટકાવ્યા।